ભરૂચ નગરપાલિકામાં પુનઃ ભાજપાનો ભગવો લહેરાતા પ્રમુખ પદ માટેની દોડધામ વધી જવા પામી છે। ચૂંટણી પૂર્વ ટિકિટ મેળવવા દોડધામ કર્યા બાદ ચૂંટણીમાં ભાજપામાંથી ઉમેદવારી કરી વિજેતા થનાર ઉમેદવારો હવે પ્રમુખ પદ અને મલાઈદાર કમિટીઓના અધ્યક્ષ પદ મેળવવા માટે પોતપોતાની રીતે લોબિંગ કરવા લાગ્યા છે। ભરૂચ નગરપાલિકામાં 44માંથી 31 બેઠકો મેળવનારા ભાજપા માટે પ્રમુખ પદ માટેની ખેંચતાણ શરૂ થઈ જવા પામી છે। 50% મહિલા અનામતના અમલ સાથે પ્રથમવાર યોજાયેલ ચૂંટણીમાં ભાજપમાંથી 16 મહિલાઓ વિજેતા થઈ છે તેમજ 15 પુરુષો વિજેતા થયા છે। પરંતુ આ વર્ષે ભરૂચ નગરપાલિકામાં સામાન્ય પુરુષ માટે હોવાથી ભાજપાના જ કેટલાક સિનિયર આગેવાનોના નામ ચર્ચાઈ રહ્યા છે। કેટલાક સિનિયર આગેવાનોમાં પ્રમુખ પદ મેળવવાની હોડ જામી છે, જેમાં 2 ભૂતપૂર્વ પ્રમુખ ઉપરાંત 2 સિનિયર સભ્યોનો પણ સમાવેશ થાય છે, જેમાંથી એક તો પ્રમુખ પદ સુધી પહોંચ્યા બાદ અંતિમ સમયે ભાજપામાં બળવો થતા તેનાથી વંચિત રહ્યા હતા, તો તેઓના એક સાથીદાર નગરપાલિકામાં અત્યાર સુધી મહત્વની કમિટીઓમાં ચેરમેન પદ ભોગવી ચૂક્યા છે। આ 4 સિનિયર ભાજપના આગેવાનોમાંથી કોઈક પર પસંદગીના કળશ ઢોળાય છે કે પછી અન્ય કોઈ નવું નામ પ્રમુખ પદ માટે પસંદ કરાય છે તે તો સમય બતાવશે, પરંતુ હાલ તો પ્રમુખ પદ મેળવવા માટે ભાજપામાં લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે અને પ્રમુખ પદ ન મળે તો મલાઈદાર કમિટીનું અધ્યક્ષ પદ મળે તે માટેના પ્રયાસોથી ભાજપનું આંતરિક રાજકારણ ધમધમી રહ્યું છે।